વડોદરા શહેરના 6 સ્થળોએ દશામાની મૂર્તિનું વિસર્જન થશે ત્યારે સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે જ્યાં શહેરના 6 સ્થળે દશામાની મૂર્તિનું વિસર્જન થશે 2 ઓગસ્ટે દશામાં વિસર્જન યાત્રા માટે ખાસ ટ્રાફિક પ્લાન તૈયાર કરાયો છે ડીજે વાહન એસટી બસ અને ભારે વાહનો માટે નો એન્ટ્રી જાહેર કરવામાં આવી ત્યારે વડોદરા પોલીસે ટ્રાફિક ડાયવર્ઝન નોટિફિકેશન બહાર પાડ્યું છે તહેવારની ઉજવણી થઈ રહી છે જેના ભાગરૂપે કેટલાક ઘરોમાં દશામા મૂર્તિનું સ્થાપન થયું છે આવતીકાલે જે તહેવારની લાસ્ટ ડે છે આમાં વિસર્જન થનાર છે અને ધ્યાને રાખીને આજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે આર્ટિફિશિયલ પોન્ડની ઊભા કરી છે આમાં આપણે ઇલ્યુમિનેશન પાર્કિંગની વ્યવસ્થા હોલ્ડિંગ એરિયા વિસર્જન માટે ફ્લોટ્સ અને ક્રેન્સ અને નિષ્ણાત સ્વિમરો સાથે ત્યાં તૈનાતકી રહેશે શ્રાવણ માસની શરૂઆત થતાની સાથે જે પહેલું તહેવાર જે છે તે દશામાનું વ્રતનો તહેવાર હોય છે મહત્વની વાત છે વડોદરા શહેર સંસ્કારી અને શિક્ષણ નગરી તરીકે ઓળખાય છે ત્યારે વડોદરા શહેરમાં જે પ્રકારે આપ જોઈ રહ્યા છો કે આજે 9મો દિવસ છે દશમથી એટલે કે કહી શકાય કે આજે મોડી રાત બાદ કહી શકાય કે અહીંયા દશામાની તમામ પ્રતિમાઓ જે છે તેનું વિસર્જન કરવામાં આવશે જે રીતે દશામાની મૂર્તિનું વિસર્જન માટે મહાનગરપાલિકા દ્વારા 6 જગ્યાએ વિસર્જન કરી શકાય તે પ્રકારના કૃત્રિમ તળાવો જે છે તે અત્યારે બનાવવામાં આવ્યા છે તેની સાથે સાથે જ વાત કરીએ તો સમગ્ર વડોદરા શહેરમાં આજ રોજથી જ જે પોલીસ દ્વારા પણ ડાયવર્ઝન જે છે તે આપવામાં આવ્યું છે અનેક વિસ્તારો જે છે કે તે વિસ્તારની અંદર જે દશામાની 35,000થી વધુ જે પ્રતિમાઓ જે છે તે લઈને આવશે અને જેની કહી શકાય કે આ 6 કૃત્રિમ તળાવ ખાતે તેનું વિસર્જન જે છે તે કરવામાં આવશે મહાનગરપાલિકાની ટીમ સતત પોલીસની ટીમ જે છે તે સતત કાર્યરત બની છે આપ જોઈ રહ્યા છો કે જે રીતે વડોદરા શહેરના કિશનવાડી વિસ્તાર ખાતે આ જે કૃત્રિમ તળાવ જે છે તે બનાવવામાં આવ્યું છે જેને લઈને કહી શકાય કે વારસિયા સહિતના આજુબાજુ વિસ્તારના સ્થાનિક પોલીસ જે છે તે પણ અત્યારે ખુદ કહી શકાય કે તંત્ર દ્વારા તકેદારી જે છે તે લેવામાં આવી રહી છે મહત્વની વાત એ પણ છે કે શહેરમાં હરની સ્કલ્પચર પાર્ક તળાવ કિશનવાડી અર્બની પાયર હેલ્થ સેન્ટર પાસેનું આ જે જોઈ રહ્યા છો એ તળાવ બિલમરી સ્મશાનની સામે તળાવ બનાવવામાં આવ્યું છે ગોરવા દશામા મંદિર તરસાલી સર્કલ મક્કરપુરા ગામ સહિત આજે 6 જગ્યા પર કહી શકાય કે જે કૃત્રિમ તળાવો જે છે તે દશામાની પ્રતિમાનું વિસર્જન કરવા માટે અહીંયા સ્થાપિત કરવામાં આવ્યા છે આપ જોઈ રહ્યા છો કે જે રીતે અહીંયા મૂર્તિ વિસર્જન માટે તરાપાની સુવિધા જે છે તે પણ તંત્ર દ્વારા ઊભી કરવામાં આવી છે સાથે સાથે જ કહી શકાય કે મૂર્તિ વિસર્જન દરમિયાન કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે જે સેફ્ટી જેકેટ જે છે તે પણ અહીંયા આપવામાં આવશે જે રીતે તળાવની અંદર કોઈપણ ભાવિ ભક્તો જે છે તેઓ ન જઈ શકે તે પ્રકારની સુવિધા જે છે તે કરવામાં આવી છે સાથે સાથે જ વડોદરા શહેરની વાત કરીએ તો જે પ્રતિબંધિત વિસ્તારો જે છે તે વિસ્તારની વાત કરીએ તો માણેકબાગ સર્કલથી હરની જૂના જકાતનાકા સુધી તરફ જે રસ્તો જે છે તે પણ અત્યારે બંધ કરવામાં આવ્યો છે સાથે જ વડોદરા શહેરના આવા અનેક રસ્તાઓ જે છે તે ડાયવર્ઝન આપવામાં આવ્યા છે અને સાથે જ એસટી બસોથી લઈને ભારદારી વાહનો ડીજે જે છે તે પણ જે કહી શકાય કે કૃત્રિમ તળાવથી થોડાક અંતરે દૂર સુધી તેને પ્રતિબંધિત જે છે તે કરવામાં આવ્યું છે મહત્વની વાત છે વડોદરા શહેરમાં આજ રોજ દશામાને નેમના દિવસે અને રાત્રિ દરમિયાન પછી વિસર્જન જે છે તે કાર્ય કરવામાં આવશે ત્યારે આ વિસર્જનને લઈને તંત્ર દ્વારા પૂરતી જે તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે કેમેરામેન કેતન સિંધે સાથે જયંતિ સોલંકી મંતવ્ય ન્યૂઝ વડોદરા।